કોણ છે? મોબાઈલ કનેક્ટ. કોણ છે? રન. તો તમને શરીરમાં કે ભાઈ મથાળામાં જોબ ના મળતી હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો બાપુ. गाइस वेलकम टू यूट्यूब चैनल में आपको छोटा सा नाना सा वैसा बच्चा सुई हुआ है આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો આજનો દિવસ શરૂ થાય છે આપણો ડુમ્મસથી. નથી જોવું ભાઈ મારે ખેલ નથી નહીં. અરે ભાઈ નહીં हमारे पास ही नहीं है भाई. नहीं है. हाँ नहीं सॉरी नहीं ચાલે ને ભાઈ. સન્ડે છે તો આવ્યા છે અમે જરીક અમારા મિત્ર મંડળ સાથે. હા તો ફોનના માલિક આવ્યા. હા એમસી વાળા આવ્યા. ના એ બધું પછી હવે પેલા વાત તો કરવા દે મને. આ દેશી બ્લોગર આવે છે યાર. અહીંયા કેરી પોડી છે ને એવું બધું નહીં. હું કટ્ટો છે ને એવું નહીં. પેલા વાતચીત કરવા દે ગાઈસ યારે. સમજો પેલા વાતચીત હા પેલા વાતચીત કરવા દે. અહીંયા ઉભો રહે. બહુ મસ્ત ફ્રેમ આવે. હવે મસ્ત. ઓ અરે વાહ એક નંબર ફ્રેમ આવે. બસ ચાલી ગયો. એમ કર એમ કર કરની કર કરની એમ કર કરની કરની કર એ કર પણ એ કર. આજનો દિવસ જોઈએ હવે કેવો છે ગાઈસ. મારો મોબાઈલ બગડી ગયો છે આખો પતી ગયો S20 એટલે આ બીજો લાવ્યો હવે. બીજો એટલે આનો છે મોબાઈલ. તારું નામ આપી દીધું. તને આપી દીધું. ક્રેડિટ તને આપ્યો. હા તે પ્રતિક છે. આને તો તમે જોયેલો જ છે. આ તો હવે દેખાતો નથી. ઇગ્નોર કરી દો ચાલો. મને ખાલી ફોલો કરે. અમને આઈડી. વાહ હું મોડલ લાગે છો તો ખરી. બીજો પોસ્ટ બીજો આપ હવે. ઓ માં ઓ દેખાતો નહીં આ કેમેરામાં. મારો ભાઈ તો મારો ઇન્સ્ટા ના 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 ચાલી પાડ લે ઓય તારો યુટ્યુબ માં અમે કોને લડતા તારી મેં કેતા હાલે દીપા ડબલા કાઢે એ ફોટા પાડ્યા છે મે. ઓય પાડ્યા છે એટલે બે ત્રણ પાડ હજુ પાડ મસ્તી પાડ હજુ પાડ બાર ની પાડ તા મોપતા પોકી જાય બચ્ચા તારા નહીં પાડો એને પાડ્યા હવે. ચાલ ભાઈ ચાલ કેમેરો માર બાજુનો બંધ છે. કોણ નીચે નાખ બંધ છે મોબાઈલ નીચે નાખ બંધ છે. તારો ફોટો નો આવે માં ભાઈ સમજો. આ ખાલી આપણે એમ જ બનાવીએ. હા નો આવે માં ભાઈ. એક નંબર એક નંબર. ઓ માં સ્માઈલ તો આપ. દાંત તો બતાય. દાંત ખીચામાંથી હાથ કાઢો હવે. હા માં નવું કાઢ્યું ભાઈ. હા પણ બીજો પાણી એક્શન બીજી આપે ને. પણ એક જ એક્શન માં તું ઘણા પાડ્યા. એમ કઈ ચશ્મા કાઢી લીધા. જોયું તું એને એની ચાલાકી જોયું તું એ ખાલી. તો તારે બીજું મન નહીં ચાલતું. બસ એટલે જ બરાબર. તો પહેલા કેવા છે હે મારા હજુ ચશ્મા બદલા ક્યાં કે બીજા ચશ્મા. આ ચશ્મા માં લાવી હું પહેલો પાડ દે ને. લે પાડ દે મને પાડ દે પાડ ને પછી એમ પાડ પેલી જો છોકરી એમ કરે છોકરી કા એમ કરે. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे. આલે એમ પાડ પાડ લે મારો ભાઈ પાડ લે ये फंस गया. પાડ લે જે તું હાથ મારીશ ને ના સ્ક્રીન માં લીધો ને તારા વાલામાં. અલ્હમ્દુલિલ્લાહ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. શું થાય કે હજુ કઈ કેવું? તમે હજુ કઈ કહી શકો છો મારા વિશે? ચકલા કોઈ દી બાદ ન બને. चकला थोड़ा बात बने यार. સમજા? હવે મેં નહીં કહ્યું. એટલે તું ધમકી કોને આપે? કારણ હવે બીજો મોબાઈલ લઈને આવી છે. રન. ફૂલ ગરમ થઈ જાય ગાઈસ. અને બી ફોટો પાડ્યા નથી ને એટલે ફૂલ ગરમ છે. એટલે મજા કરીએ છીએ એની મારવાની બહુ મજા આવે છે. સમજો આ વ્લોગ આવશે નહીં. આ વ્લોગ નહીં આવે ભાઈ. ટેન્શન નહીં લે. વ્લોગ આવ્યો ને આપણો છત્રી નાકડો થઈ જાય. चकला थोड़ा बात बने याર. આ કે વ્લોગ નહીં આવે ગાંડા. તને ખબર ને આપણે પેલો પ્રેન્ક કરેલો. આપણે પેલો કોણ કેવા આવેલો આપણે ક્લાસમાં કેવા આવેલો કે પ્રેન્ક નહીં મૂકતા.
તો પ્રેન્ક મૂકેલો કે નહીં મૂકેલો? હા બોલ, મૂકેલો કે નહીં મૂકેલો? તો પછી તું ગાંડા તું એમ કે વ્લોગ નહીં મૂકતો તો મારે મકાઈની ભેળ મંગાવી, ના પાડતો તો ખાવાની, તો બી જો હા બે મોઢે ખાય. આ બધા હા પાડતા હતા, આ ના પાડતો હતો. બહુ તમડી કરે. જો આ ચીજ તો નીચે ધોડે, પણ ભ્રષ્ટાચાર તારે આપવાનો. દાંતિયા તો છોડે જ નહીં. કાંઈ ગયો દાંતિયો? બધા દાંતિયો કાંઈ ગયો? ઓકે દાંતિયો આવી રહ્યો. જો દાંતિયો જો બોલો. ડુમ્મસમાં આવીને કોણ વાળ ઓળે એમ? અહીંયા આવું કરવામાં કોલેજનું જો ભૂલો નહીં. હવે દાંતે મૂકી દેવાનો. જો હું કે મારા વાળ જો ઉડ્યા કરે, એસ્થેટિક બોય લાગે વાળ ઉડે તો. હા એ જ ને. એમના બેગ તો ઓલવેઝ ગાઈઝ એની સાથે જ હોય. ખબર નહીં હું લાવે આ તો. જો આવી જો બેગમાં ઘણું બધું હોય. આ જો દેહી આ જોઈ લો. આ બી જા ઓળી લે હવે ઓળી લે. ગજો મૂકવાથી કઈ ન થાય. હવે આવી ગયું છે. હવે એ તો એને ઓરાઈ ગયા ને એટલે તને એવું કહે છે. બાકી જો એને કેવા કરે તારા જો રવા દે, આ તો કોઈ જોતું નહીં તને, મારા વ્યૂઝ ઘટી જાય તને લાઈને. गजब बेइज्जती है. હવે ખાવા પીવાનું પતી ગયું છે ને અમારા જે મેન દાતા છે અમારા હાથના, એ દાતા આગળ ચાલે છે. તો તમને શરીરમાં કે ભાઈ મથાળામાં જોબ ના મળતી હોય તો જરૂરથી કોન્ટેક કરજો બાપ. કોન્ટેક કરજો. સ્પેશિયાલિસ્ટ છે મથાળાના. ને આપણે ફોટા ઘણા પાડ્યા છે નવા મોબાઈલમાં, કેમ કે મારો S20 જે હતો એ બગડી ગયો આખો, એટલે પેલો જૂનો જ વાપરું છું હમણાં. આપણો જૂના પર આવી ગયા એટલે આજે પેલો વાપરું. આનો કયો છે? વિવો Y50 એવું કઈ છે? V50 છે એ વાપરું છું હમણાં. સારો મોબાઈલ છે. ક્લિયરિટી ને ફોટો ને વિડીયો માટે સારો છે. વાપરવામાં તો ખબર નહીં હીટ જલ્દી થઈ જાય છે. હીટ તો બધા ફોન થાય, બાકી પ્રોસેસર બધું એક નંબર છે. એવું છે? હા એક નંબર જોઈએ. પણ વિવોના ભાઈ મેં છે ને સક્સેસ બહુ જોયા નથી ફોન, એટલે વિવોના સક્સેસ જ છે અત્યારે માર્કેટમાં. અચ્છા એવું છે. એટલે હાઈ રેન્જમાં જવું પડે. હા મતલબ 35 પ્લસ મતલબ 37,000 અરાઉન્ડ ફોન છે. એટલે 1000 બોલની ભાઈ, તું શાંતિથી તતે તો આ જોઈને કહું છું 37,000 કે 35,000. અહીંયા તો ઓલું ગુચવાઈ જાય. 37,000. હા 37,000 મોબાઈલમાં હમણાં વિડીયો ઉતારો છો. સ્ટાર્ટિંગ 37,000 થી છે, પણ 40,000 નો ફોન. આખું ડુમ્મસ બહુ મસ્ત ડેવલપ થાય છે, એટલે જરૂરથી આવજો. મજા આવશે આખું ડુમ્મસ જોવાનું. ડુમ્મસ તો દેખાઈ રહ્યું છે ઘણું મોટું. જ્યાંથી જે વ્યૂ આવે છે ને બહુ જોરદાર વ્યૂ આવે છે. અહીંયા તો બાંધકામ ચાલે છે ને પથ્થર પર ચડીને જબરો વ્યૂ, એક નંબર વ્યૂ આવે. અહીંયા પાણી અહીંયા સુધી હોય છે, પણ આ ભાઈ આ પથ્થર પરથી ઉતરવું ને બહુ અઘરું છે. ના નહીં ઉતરે ભાઈ, બગરું છે. જો આ આખું થાય ને તો બોટ ડોગ બીચ જાય. જો પેલી હંમેની સાઈડ ડુમ્મસનો કાર્યક્રમ અહીંયા ખતમ થાય છે. ડુમ્મસનો જ છે. આખા દિવસમાં આપણે બાકી છે. બીજી બાજુ ક્યાં જવું છે હવે? મસ્ત જગ્યા. ના ભાઈ કેફેમાં બેવાની દે ભાઈ, આપણને કાઢી ના. એ 10 રૂપિયાનો બાટલો લેવાનો ને બધી મગજ મારી. તો કોફી પીવું હવે. મિલન કોફી પીવડાવે. ઓ ચાલ્યું લાવ્યો છે બેહવા માટે કોફી કલ્ચરમાં. કાઢે નહીં તો સારું, બેહવા દે ખરી ને. મેઇન વસ્તુ એ છે આપણને. નહીં બેહવા દે ને તો લોચા લાગી ગયા. થોડું જો મસ્ત ગ્રીનરી ને બધી સારી વસ્તુ છે. સારી જગ્યા બી છે. કોફી કલ્ચર છે ડુમ્મસ. પહેલી વાર નવી ટ્રાય મારી છે, પણ કશું લેવાનું નહીં, આમ જ ખાલી બેહવાનું. આ બહાર નીકળે? હા હવે નીકળું. મેં બહાર નીકળે કે નહીં નીકળે? ચલો જોઈએ ગાઈસ મજા આવે છે કે નહીં આવતી. સારું છે, લાઇટવાળું છે. ગાઈસ ગરમી એટલી છે ને ગાઈસ કે વાત જવા દો. ભાઈ અંદર શું આવે? અંદર કંઈ કોફી મળે એવું છે? ના ચાલે તો અહીંયા સારું. અહીંયા સારી ઠંડી લાગે છે. અંદર એસી વાળું છે એટલે અહીંયા મજા આવશે. મીટિંગ કરવી હોય ને તો બી મજા આવે ગાઈસ. અહીંયા કોઈ એકદમ લેપટોપ લઈને મીટિંગ શાંતિથી એકદમ મીટિંગ થાય, મજા આવે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે એટલે મજા પડી જાય. કોફી 20 રૂપિયાની મળે કે નહીં મળે? ખબર નહીં. 30 રૂપિયાની 30 રૂપિયાની કોફી મળે. 30 રૂપીસ કોફી સ્ટાર્ટિંગ છે. જોઈએ મજા આવશે. મેનુ કોને આપ્યો જોતો ખરી તું? એ 8 આના મળે તો બી મોટી વાત છે. એને મેનુ જોવા આપ્યો. ભાઈ પહેલાં પાણીની બોટલ જ મંગાવ, બીજું કંઈ મંગાવતો નહીં. ઓછો થયો ભાઈ, બહારથી અંદર બોલાવી લીધા. હવે પીવું જ પડે કોફી. એમાં મજા આવે છે. એસી બહાર કરતાં એસી મજા આવે ગાઈસ, પણ લોચો 250 સ્ટાર્ટિંગ છે.
બધાના મોં જોઈ શકો છો બધા. પેલા તો મેનુ જ મૂકી દઉં ભાઈ, એને મેનુ મૂકી દો કે રવા દે મેનુ. તું જો, તું મેનુ જો. હા, એક તો ઓર્ડર કરવું જ પડશે ભાઈ. ગ્લાસ ભાઈ મને બાટલાથી ચાલે, મને બાટલાથી ચાલે, રવા દે. મને બાટલાથી ચાલે. ખોદે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે બેવા માટે. એ સિવાય બેવા માટે 150 રૂપિયા ખર્ચવા પડ્યા. વિચારતું એટલે ભાઈ આ મોંઘું પડે આપણને. પહેલી વાર લાગે. નવું લાગે છે ને કંઈ મિલન? તને નવું લાગે ને? પ્રાણી ફ્રીમાં આવે? સાચું ફ્રીમાં આવે? હા, એ પાણી ફ્રીમાં છે. બોટલ તો લઈ ગયો, પાછી ન લઈ ગયો એ ભરીને પાછી આપે. આ સિલપેક હતી કે સિલપેક હોય ને? વગરની હતી સિલપેક હતી કે વગરની? વગર સિલપેકની એટલે ચાલે, ફ્રીમાં વગર કંઈ નહીં. હવે 150 રૂપિયા મિલન પાછી લેજે, બરાબર? હા, બધું ફ્રીમાં મફતનું ખાયા કરે. ગાડી મફતની, મફતનું, 50માં મફતના, બધું મફત. 150 રૂપિયામાં તો બધું વસૂલ કરી નાખે. જોઈ લો, 150 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ ને એસી કેટલું મોંઘું પડ્યું આના લીધે. હમણાં હવે બીજો નેક્સ્ટ એકદમ પેલા કેફેમાં ગયેલા, એકદમ રીચ કેફેમાં. હવે એકદમ પૂર કેફેમાં આવ્યા અજયસમાં. જોઈ શકો છો અજયસવાળી પબ્લિક. આ તો વિચાર લૂંટાઈ ગયો ને. એ 200 નોટ કેમ જોઈ લે. હમણાં ગાઈઝ એકદમ વાતાવરણ જો એકદમ પેલું થઈ ગયું છે, વરસાદ પડી ગયો છે એટલે હવે મજા આવશે. આવી ગયું આમાં, એ આવી ગયું એમ કર્યું ને, એ આવી ગયું જોયું. હવે મમ્મી જોયે તો હવે બાજુ પાગલખાનુંમાં નવું બેનું સીવી તો બધા આવી જ ના બોલે. આટલા બેન દરરોજ એમ દરરોજ એવું જ કર્યા કરે બધા. સેમ એવું જ કરે. ठोक लीजिए 5,000 लौटे दिख जाना चाहिए. ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.